જય જગન્નાથ। ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા છે। ભારતની સંસ્કૃતિમાં ધાર્મિક તહેવારોનું ખૂબ જ મહત્વ છે। તેમાં પણ ભગવાનની રથયાત્રા તહેવાર જ ગણાય છે। પુરીની જગવિખ્યાત રથયાત્રા અને અમદાવાદની પરંપરાગત જગન્નાથ રથયાત્રા ખૂબ જ મહત્વ ધરાવે છે। ઓડિશા પુરી બાદ દેશની બીજી સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં અષાઢી બીજના દિવસે ઉજવાય છે। આ રથયાત્રા માત્ર ધાર્મિક જ નહીં, સામાજિક અને સાંસ્કૃતિક રૂપે પણ મહત્વ ધરાવે છે। આ દિવસે ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા રથમાં નગરચર્યાએ નીકળે છે। ત્યારે આજે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા છે। ત્યારે અમારી સાથે જોડાઈ ગયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર વિષ્ણુભાઈ વૈષ્ણવ। વિષ્ણુભાઈ, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જી વિષ્ણુભાઈ, આજે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા છે। ભગવાન જગન્નાથ ભક્તોને આજે દર્શન આપવા નગરચર્યાએ નીકળ્યા છે। તો પહેલા તો દર્શક મિત્રોને એ જણાવો કે જગન્નાથની જે રથયાત્રા છે, આ રથયાત્રા પાછળનું મહત્વ શું હોય છે? જય ગણેશ। આ નેટવર્ક ન્યૂઝ ચેનલ પર સૌનું સ્વાગત છે। દર્શક મિત્રો, આ રથયાત્રાના પ્રસંગે સૌને શુભકામનાઓ। શાંતકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધાર ગગન સદસમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગ વિદ્યા વિગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરણમ સર્વલોકે નાથ। સર્વની શુભકામના। આજે અનેરો ઉત્સવ છે, સુંદર પવિત્ર તહેવાર છે રથયાત્રાનો। ભારતભરમાં આ લોકોત્સવ તરીકે ઉજવાય છે અને આ સર્વશ્રેષ્ઠ ઉત્સવ છે, અનોખો ઉત્સવ છે। સામાન્ય રીતે આપણા સનાતન ધર્મમાં તહેવારો અનેક છે અને ઋતુ મુજબ અનેક તહેવારો દ્વારા સૌ કોઈ પૂજા ઉપાસના કરે છે અને ભગવાનને ભજે છે। તો સર્વે હરિભક્તો ખાસ કરી અને દરેક ઉત્સવ એટલા આનંદ અને ઉલ્લાસથી ઉજવતા હોઈએ છીએ। એમાં આ ખાસ પ્રકારનો ઉત્સવ હું એટલા માટે કહીશ કે સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિએ ક્યાંય જવું હોય, કોઈ મોટા માણસને મળવું હોય, તમારે મંત્રીશ્રીને મળવું હોય, પછી કોઈ સારી પોસ્ટવાળા જે પદ ધરાવતા એવા વ્યક્તિને મળવું હોય, ભગવાનને મળવું હોય, તો સામાન્ય રીતે મંદિરે જવું પડે, જે તે સ્થાને જવું પડે, ઓફિસમાં જવું પડે, ત્યારે મળે, સમય લેવો પડે અને લાઇનમાં ઊભા રહેવું પડે, ત્યારે એમને મળી શકાય। પણ આજનો દિવસ એવો છે કે ભગવાન પોતે સામેથી આ નગરની યાત્રા કરવા નીકળ્યા હોય અને સામેથી દર્શન આપવા નીકળ્યા, એવો આ અનોખો ઉત્સવ છે। એટલે લોકોમાં ખૂબ જ ઉત્સાહ હોય છે। જેમ કોઈ આપણા ઘેર કોઈ મહેમાન પધારે અને જે આનંદ ઉત્સવ હોય એવો માહોલ છે, કારણ કે આ તો જગતનો નાથ છે ભગવાન શ્રી કૃષ્ણ, એના સ્વરૂપ જગન્નાથજી ભગવાન। અને એ પણ કેવી રીતે, એ પણ તમે જુઓ, સાથે ભાઈ અને એક બહેન, આ ત્રણેય જણા નગરચર્યા નીકળે અને અનેક લોકો માર્ગમાં ઘણા સમય અગાઉથી કલાકોથી રાહ જોઈને ઊભા હોય દર્શન માટે, અને દર્શન થાય ત્યારે એ જે આનંદની અનુભૂતિ છે, એ અનોખો ઉત્સવ છે, એનું વર્ણન ન થઈ શકે અને એટલા માટે આ અનોખો ઉત્સવ કહી શકાય। વિષ્ણુભાઈ, જગતનો નાથ ભગવાન જગન્નાથ જ્યારે નગરચર્યાએ નીકળે ત્યારે દરેક લોકોમાં એક અનેરો ઉત્સાહ હોય છે અને અમદાવાદમાં પણ આજે ભારે ભીડ જામી છે જ્યારે જગતનો નાથ નગરચર્યાએ નીકળ્યો છે। પરંતુ અમદાવાદમાં પરંપરાની શરૂઆત ક્યારથી થઈ? ક્યારથી અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત થઈ? સામાન્ય રીતે આ રથયાત્રા ભારત દેશમાં અનેક શહેરોમાં ઉજવાય છે। સૌથી મોટી પુરી ખાતે છે અને આપણા ગુજરાત રાજ્યમાં પણ વડોદરા છે, રાજકોટ છે, અમદાવાદ છે, ઘણા શહેરોમાં ખૂબ જ ઉત્સાહથી લોકો ઉજવતા હોય છે। ખાસ કરીને અમદાવાદની વાત કરીએ તો આજે 148 વર્ષ થયા ત્યારથી અમદાવાદમાં આ રથયાત્રા ઉજવવામાં આવે છે। ખાસ કરીને જ્યારે આ રથયાત્રા ઉજવવાની હોય છે ત્યારે એની ઘણા સમય પહેલાં તૈયારીઓ ચાલુ હોય છે। આપણા અમદાવાદમાં આવેલું જગન્નાથ મંદિર જમાલપુર ખાતે છે અને આ જમાલપુર ખાતે આવેલા જગન્નાથ મંદિરમાં તમે જગન્નાથના દર્શન તો રોજ કરતા હોય છો, પણ જ્યારે શહેરમાં ભગવાન નીકળતા હોય છે ત્યારે જે દર્શન આપે છે ને, આપણે આમ ખાસ કરીને કેવું હોય છે કે ઘણી વખત આપણે જ્યારે જન્માષ્ટમી હોય તે કૃષ્ણ ઉત્સવ હોય છે ત્યારે બાલમુકુંદને લાલાને હિંચોળો નાખવા અને એના માટે આપણે ખૂબ જ પડાપડી કરતા હોય છે અને આનંદનો એક અનુભવ કરતા હોઈએ છીએ। તો આ રથયાત્રા નિમિત્તે જ્યારે રથના
કોઈ એમાં એની યાત્રામાં મદદરૂપ થાય, એને દોરવીએ અને પકડીને આપણે આગળ વધારીએ, ત્યારે એ ધન્યતા અનુભવાય. ત્યારે એમ કહેવામાં આવે છે કે જીવનના જે ફેરા છે એ પૂર્ણ થાય છે અને ખૂબ જ મોટું પુણ્ય પ્રાપ્ત થાય છે, જીવન ધન્ય બની જાય છે. એટલે રથયાત્રામાં જવું, રથયાત્રામાં ભાગ લેવો અને ભગવાનનું સામીપ્ય મેળવવું, એવો આ અનેરો ઉત્સવ છે. અને ખાસ મંદિરોમાં તો આપણે પ્રભુની પાસે ન જઈ શકીએ, પણ અહીંયા બિલકુલ પાસે, બિલકુલ નજદીક આપણે અનુભૂતિ કરીએ કે જેથી કરી અને આપણા વિસ્તારમાં આ રથયાત્રા પસાર થતી હોય તો એવા સમયે, એટલે કે આ અમદાવાદ શહેરમાં ઘણા વર્ષો થઈ ગયા પહેલાંથી રથયાત્રા પસાર થાય છે. ત્યાં નરસિંહદાસજી મહારાજ હતા ત્યારથી એની શરૂઆત એમને કરેલી અને ત્યારબાદ ધીરે ધીરે મનશ્રીઓ બદલાતા રહે છે. અત્યારે દિલીપદાસજી મહારાજ છે, એમને પણ આપણે સંત સમાજમાં આગવું સ્થાન છે એમનું. અને આપણે આ જે જગન્નાથ મંદિર છે એને ખૂબ આપણે મહત્ત્વ આપ્યું છે. આપણા ગુજરાતમાં એનું વિશિષ્ટ સ્થાન છે. ખાસ કરીને અમદાવાદમાં આજના દિવસે આ રંગેચંગે આખો દિવસ આ રથયાત્રાનો પ્રસંગ ચાલવાનો છે. પરંપરા અનુસાર આ રથયાત્રા એ ભગવાન જગન્નાથ, બેન સુભદ્રા અને ભાઈ બલરામ, આ ત્રણેયનું માર્ગો પર ગમન અને માર્ગો પર જે નગરની જે યાત્રા છે, નગરચર્યા છે, એને નિહાળવા લોકો ખૂબ અને એના દર્શન કરવા લોકો ખૂબ ઉમંગથી ભેગા થતા હોય છે. આમ જોવા જઈએ તો અમાસનો જે દિવસ હોય છે ત્યારે નિજ મંદિરે ખાસ કરી અને સવારે ભગવાન પરત ફરતા હોય છે. એ પહેલાં 15 દિવસ પહેલાંથી તૈયારીઓ ચાલતી હોય છે. જલયાત્રા કરવામાં આવે છે મોસાળમાં. આમ માનવામાં આવે છે ભગવાનને આંખે, આપણે આગળ વાત કરીશું વિગતથી, તો એના કારણે આંખે પાટા પણ બાંધવામાં આવે છે. તો આ જે ધાર્મિક ક્રિયાઓ છે એ દિન પ્રતિ 15 દિવસ સુધી ચાલતી હોય છે. અને આજના દિવસે ખાસ કરી અને પ્રાતઃ સવારે પહેલી જ આરતી વંદના કરી અને ત્યારબાદ ભગવાનનું પ્રયાણ મંદિરથી શરૂ કરી અને લગભગ 14 થી 15 કિલોમીટરની યાત્રા અમદાવાદ ખાતે દરેક વિસ્તારમાં કરવામાં આવે છે. અને સૌ ભક્તો ખૂબ જ જો મને જુસ્સાથી અને લાગણીથી અને ભક્તિથી એનો લાભ લેતા હોય છે. જી વિષ્ણુભાઈ, તમે પણ જે રીતે જળયાત્રાની વાત કરી અને ભગવાન જગન્નાથની જગન્નાથ રથયાત્રા પહેલા જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, આ જળયાત્રાનું શું મહત્વ છે તે પણ અમારા દર્શકોને જણાવશો? જળયાત્રા ખાસ કરીને જેઠ સુદ પૂનમના દિવસે કાઢવામાં આવે છે. ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા એ પ્રતિકાત્મક રીતે મામાના ઘેર જવા નીકળે છે અને સૌ આનંદ ઉત્સવ સાથે એમની સાથે પાછળ શોભાયાત્રા નીકળે છે અને ત્યાં મામાને ત્યાં મોસાળમાં જાય છે. આ દિવસથી મંદિરમાં આમ તો દર્શન બંધ હોય છે અને પ્રભુની જલયાત્રા માટે સરઘસ કાઢી અને આપણે અમદાવાદમાં ખાસ સાબરમતીમાં ત્યાં એના તરફ સાબરમતી તરફ પ્રયાણ કરવામાં આવે છે. સાબરમતીને કિનારે આ જળયાત્રા વિધિ કરવામાં આવે છે અને ખાસ કરી અને ગંગા પૂજન એને કહેવાય છે, ગંગા પૂજન કરવામાં આવે છે અને વૈદિક મંત્રોના ઉચ્ચારણ સાથે 16 પૂજા કરવામાં આવે છે ભગવાનની. અને પૂજન વિધિ કર્યા પછી એટલે પ્રતિકાત્મક રીતે ભગવાન એમના મામાના ઘેરે એમને મોકલવામાં આવે છે. અને આ જે બધી વિધિ છે એ પહેલાં જલયાત્રાની વિધિ કહેવામાં આવે છે. તો છેલ્લા 15 દિવસ જે રથયાત્રા પૂર્વે આ બધી તૈયારી થાય છે એમાંની આ એક વિધિ છે જે જલયાત્રા તરીકે ઓળખાય છે. વિષ્ણુભાઈ, ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવતી હોય છે, આ નેત્રોત્સવ વિધિ શું હોય છે અને તેનું મહત્વ શું હોય છે? આમ જોવા જઈએ તો આપણા ધાર્મિક ગ્રંથોમાં એનો ઉલ્લેખ છે. એમ કહેવામાં આવે છે કે ભગવાન કૃષ્ણ, જગન્નાથ એ ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ જ છે. ભગવાન મથુરાથી આમ ભગવાન દરેક જગ્યાએ રથ દ્વારા પ્રયાણ કરતા હોય છે. આપણે આગળ ભાગવતમાં, મહાભારતમાં દરેક કથાઓમાં જોયું છે ભગવાન રથ પર સવાર થઈને પ્રયાણ કરતા હોય. તો ભગવાન ત્યાં મથુરાથી દ્વારકા આવે છે અને દ્વારકા રથમાં આવે છે. દ્વારકામાં ભગવાન જ્યારે વાસ કરે છે, હવે એમ માનવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણને 16,108 રાણીઓ, કથા એવી છે. પણ સામાન્ય રીતે એવું છે કે ગોપીઓ ભગવાનને, એમાં એવું છે કે રાજા કંસ હતો
એ ઘણી બધી સ્ત્રીઓને એને કારાવાસમાં પૂરી હતી અનેક સંખ્યામાં. તો આ જે એ સ્ત્રીઓને પૂરવામાં આવી હતી, ગોપીઓને પૂરવામાં આવી હતી, તો આ ભગવાને આ દરેક સ્ત્રીઓને એના કારાવાસમાંથી અને એના ત્રાસમાંથી મુક્તિ અપાવી હતી, જેલમાંથી સૌને બહાર કાઢ્યા. આ દરેક સ્ત્રીઓ, આ ગોપીઓ એ ભગવાનને ત્યાર પછી સ્વામી તરીકે સ્થાપિત કરે છે કે હવે તમે જ અમારા સ્વામી છો. એટલે આ રીતે 16,108 પટરાણીઓ માનવામાં આવે છે. હવે ખાસ કરીને આ 16,108 પટરાણીઓ એક વખત એવો પ્રસંગ બને છે કે બલરામજીની માતા એને આ 16,108 પટરાણીઓ જઈને ફરિયાદ કરે છે કે કૃષ્ણ ભગવાનની અમે રાણીઓ છીએ, તો એમ છતાંય ભગવાનના મુખે તો હર હંમેશા રાધાનું જ નામ હોય છે. ભગવાન રાધાને વધારે પ્રેમ કરે છે, તો એનું કારણ શું? ત્યારે એવામાં એવું બનતું હોય છે કે ભગવાન કૃષ્ણ અને બલરામ બહાર ગયા હોય છે. એટલે માતાએ કહ્યું કે એક કામ કરો, બહાર કોઈને ઊભા રાખો, આપણા મહેલની બહાર આવી જાય ભગવાન તો પ્રોબ્લેમ તકલીફ ઊભી થાય, એટલે એના માટે એમને બહાર ઊભા રાખો, બારણે કે કોઈ અંદર પ્રવેશે નહીં, અને હું એની એ બાબતે તમને વાત કરું છું. ત્યારે આ વાત બહાર મોકલવાની વાત થઈ ત્યારે સૌએ સ્વીકાર્યું કે આપણે સુભદ્રાજીને બહાર મોકલીએ. તો બારણે બેન સુભદ્રાને, અને અમે હંમેશા બેન અને ભાઈની વાતો હોય ત્યારે ભાઈની જે કંઈ એ રીતની વાતો હોય, ખાનગી વાતો, તો બેન ના સાંભળે એવો પ્રયાસ કરવામાં આવે છે સામાન્ય રીતે આપણા જનજીવનમાં પણ. એટલે બેનની પસંદગી કરવામાં આવે છે કે એમને બહાર મોકલો, દ્વાર પર એમને ઊભા રાખવામાં આવે છે. ધ્યાન રાખે છે કે ભગવાન કૃષ્ણ અને બલરામજી તો નથી આવી રહ્યા ને, એ પહેલાં અંદર આ રીતે વાતચીત ચાલતી હોય છે. તો આ વાતચીત ચાલતી હોય છે અને ત્યાં જ એ સમય દરમિયાન ભગવાન અને કૃષ્ણ એટલે જગન્નાથ અને બલરામજી પ્રવેશ કરે છે, જુએ છે. તો દેખાય છે કે સુભદ્રાજી કંઈક એકલા બારણા પાસે કાન રાખીને ઊભા છે અને સાંભળે છે એવું દેખાય છે. તો એમને સજાગ કરે છે કે શું છે આ, તમે શું સાંભળો? પછી એ પણ પ્રયાસ કરે છે કે અંદર કંઈક થઈ રહ્યું છે, અંદર વાતચીત ચાલે છે, સંભળાય, અને એના માટે આ સુભદ્રા પ્રયત્ન કરી, એ પણ પ્રયત્ન કરે છે કે કંઈક સંભળાય છે કે કંઈક છે ખરું, કોઈ શું વાતચીત ચાલે છે, શું છે બાબત. એમ માનવામાં આવે છે કે એ વખતે ભગવાનને ત્યાં એ વખતે હાથ પગ માં કોઈ પ્રશ્ન ઊભો થાય છે, હાથ પગ ઢીલા પડી જાય છે, નેત્રો પણ એમ કે પહોળા થઈ જાય છે એવું કહેવામાં આવે છે કે આ જે ભગવાન જેને જે સૃષ્ટિનો રચયિતા છે અને એને બધી જ ખબર હોય, પણ જે આ રીતનું જેને આમ માનવામાં આવે છે કે કોઈ પણ પ્રકારનું કોઈની પણ કાર્ય ખાનગીથી ઈચ્છાની છોકી રીતે જોવું એ પણ પાપ છે. તો અહીંયા એમને એવી રીતની અસર થાય છે. ત્યારથી ભગવાનને આંખો આવે છે, એટલે આંખોમાં બીમારી આવે છે, હાથ પગના પણ પ્રશ્નો ઊભા થાય છે. એટલે એવું માનવામાં આવે છે કે ભગવાનને ત્યારે એમને ઔષધિથી દવા અને ઉપચાર કરવામાં આવે છે, અને એટલા માટે ભગવાનને આંખે પાટા બાંધવામાં આવે છે. તો થોડો ટાઈમ પાટા બાંધવામાં આવે છે, અને એ રીતે નિજ મંદિરમાં ભગવાનને આ ત્રણેય મૂર્તિઓને આંખે પાટા બાંધવામાં આવે છે. અને અમુક સમય એના જે પૂજા પ્રાર્થના અને આ જે વિધિ વિધાન છે રથયાત્રા પૂર્વે, એ સમય દરમિયાન આ જ પાટા સાથેની મૂર્તિના પણ દર્શન કરવા એ લાવો છે, એની પર આરતી થાય છે, ત્યાર પછી પાટા છોડવામાં આવે છે. તો આ એની કથા છે. વિષ્ણુભાઈ, આપણે જળયાત્રાની વાત કરી, નેત્રોત્સવ વિધિની વાત કરી, પરંતુ જગતનો નાથ જગન્નાથ જ્યારે નગરચર્યાએ નીકળે છે, જ્યારે રથયાત્રા હોય ત્યારે વહેલી સવારે પહિંદ વિધિ કરવામાં આવતી હોય છે. આ પહિંદ વિધિ શું હોય છે અને તેની પાછળનું મહત્વ શું છે તે પણ જણાવશો. આમ આપણા ભારત દેશમાં જગન્નાથપુરી એ ઓરિસ્સામાં આવેલું પુરી નગર જે છે એ વિસ્તારમાં રાજા એ આ વિધિ કરતા હોય છે જ્યારે રથયાત્રા છે. આમ એવી કથા છે કે ઇન્દ્રધુમન નામનો રાજા હતો, અને એ બહુ ભક્તિભાવ અને ધાર્મિક હતો, ભક્તિભાવ કરતો હતો. ત્યારે એને એકાદ વખત સ્વપ્ન આવે છે, ને સ્વપ્નમાં ભગવાન એને પ્રસન્ન થયા એવું લાગે છે કે તું એક મંદિરમાં મારી સ્થાપના કર. તો એની આખી કથા છે, અને એના માટે હું ત્યાં જરૂરથી આવીશ, અને આ નીલગિરી પર્વતમાં અંદર મારી મૂર્તિ છે, એ મૂર્તિ તું લાવી અને આ તું મંદિર બનાવ અને ત્યાં સ્થાપના કર. તો પછી એના માટે એ આ
ભગવાનની આજે એક આકાશવાણી માની લો કે સ્વપ્ન માની લો, તો આ ઈચ્છા પૂરી કરવા માટે એ પ્રયત્ન કરતો હોય છે. હવે આ જે ઇન્દ્રધુમન નામનો રાજા છે, એ રાજા અહીંયા જ્યારે આ જે મેં વાત કરી એ બાદ જ્યારે ખાસ જે મૂર્તિ હોય છે ને એ નીલાંજલા જે નીલગિરીના પર્વતના પ્રદેશમાં અમુક કબીલા છે, એ કબીલામાં આ મૂર્તિ હોય છે. તો રાજા પણ ખૂબ ફરે છે પણ મળતી નથી. પછી આમનો એક બ્રાહ્મણ હોય છે, એને મોકલવામાં આવે છે, અને એવી કથા છે કે બ્રાહ્મણને પણ આ લોકો એને પ્રવેશ કરવા નથી દેતા. તો એના ત્યાંના કબીલાના એક વ્યક્તિના એની પુત્રી સાથે એ વિવાહ કરે છે, અને એમાં એ ભળી જાય છે, અને ત્યાર પછી એ મૂર્તિ એ ચોરી કરીને લાવતો હોય છે. આવી આખી કથા છે. અને એ લોકો કબીલો જે છે આખો સમાજ છે, એ લોકોને એવી પૂજા પ્રાર્થના ઉપાસના અને ભક્તિ હતી, એવી ભક્તિ હતી કે જેથી કરીને આ લાવેલી મૂર્તિ પણ પાછી જતી રહે છે એવું માનવામાં આવે છે. ત્યાર પછી એને આ રાજા એમ માને છે કે હવે કેવી રીતે આ મંદિરમાં મારે મૂર્તિની સ્થાપના કરવી. ત્યારે ફરી પાછી આકાશવાણી થાય છે અને ભગવાન એને એવી આશા એને ઊભી કરે છે કે હું ગમે ત્યારે આવીશ. અને એ દરમિયાન એ દરિયા કિનારે આ સ્થળ આવેલું છે પુરી. તો દરિયામાં કોઈ એના કિનારે મોટું વૃક્ષ હોય છે ને લાકડું હોય છે. તો એમાંથી એને એવો આભાસ થાય છે કે આમાંથી ભગવાનની મૂર્તિ બનાવું, અને એ મૂર્તિ લાકડાની બનાવવામાં આવે છે. એટલા માટે આ કોઈ આરસ કે કોઈ પંચધાતુ કે કંઈ આમાં વાપરવામાં આવતું નથી, અને આ મૂર્તિ અહીંયા સ્થાપિત કરવામાં આવી છે. આ મૂર્તિ જ્યારે નગરની યાત્રાએ જ્યારે ફરવાની હોય છે ત્યારે જે રથ હોય છે એમાં ત્યાંના રાજા સોનાની સળીથી બનાવેલો જે સામાન હોય છે એનાથી ભગવાન જે માર્ગે આગળ વધવાના હોય છે ત્યાં એ સાફ સફાઈ માટે રાજા પોતે એની સોનાની સળીથી એ પહંદ વિધિ એને કહેવામાં આવે છે. એ પહિંદ વિધિ આ રાજા દ્વારા કરવામાં આવે છે, અને એ જ પહિંદ વિધિ ત્યારથી આ એક કાર્યક્રમ ચાલે છે, વિધિ ચાલે છે. અને એ જ વિધિ આપણા ગુજરાત રાજ્યમાં પણ અમદાવાદમાં પણ રથયાત્રા જ્યારે શુભારંભ થવાનો હોય છે ત્યારે આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ત્યાં પહિંદ વિધિ પહેલાં કરે છે, અને ત્યારબાદ રથયાત્રા આગળ વધતી હોય છે. વિષ્ણુભાઈ, આમ તો સામાન્ય રીતે લોકો દર્શન માટે જતા હોય છે મંદિરે ભગવાનના, પરંતુ આજે ખુદ ભગવાન સામે આવી અને ભક્તોને દર્શન આપતા હોય છે. ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે જ્યારે નગરચર્યાએ નીકળે એટલે રથયાત્રામાં લોકોને જાંબુ અને મગનો પ્રસાદ આપવામાં આવે છે. તો આ પ્રસાદ પાછળનું શું મહત્વ છે? જાંબુ અને મગ શા માટે આપવામાં આવે છે? બેન, એવું છે કે આપણો જે સમાજ છે, હિન્દુ ધર્મ છે, સનાતન ધર્મ છે. આ ધર્મમાં આમ જોવા જઈએ તો આપણું જે ઋતુચક્ર ચાલે છે, જ્યોતિષશાસ્ત્ર મુજબ પણ હું થોડી વાત કરીશ કારણ કે હું જ્યોતિષાચાર્ય છું. એમાં પણ આપણી જે ઋતુઓ છે એને અનુરૂપ આપણે જે કોઈ તહેવારો છે એ ગોઠવેલા છે, અને તહેવારો આવતા હોય છે. ખાસ કોઈ નિયત તિથિ વારના દિવસે જ આ તહેવારો આવતા હોય છે. સામાન્ય રીતે દરેક પંચાંગ છે, કોઈ ઈસવીસન, કોઈ ક્રિશ્ચિયન કોમ્યુનિટીના પંચાંગ, કોઈ મુસ્લિમના કે જે ચંદ્ર વર્ષ હોય છે. આપણું પંચાંગ એવું છે ચંદ્ર અને સૂર્યને સાથે રાખી અને બનાવેલું હોય છે. એટલે એમાં પ્લસ માઇનસ તિથિઓ, કોઈ ક્ષય તિથિ, કોઈ વૃદ્ધિ તિથિ, આવો બધો, જેમ કે આપણે દિવાળી દરમિયાન પણ કોઈ વધારાનો દિવસ આવતો હોય છે. તો આ બધું એટલા માટે છે. તો તિથિ મુજબ આ બધું અનુકૂળતા અને વર્ષ જે છે એના પર્ટિક્યુલર દિવસો, એના એંગલ, સૂર્ય, પૃથ્વી, દરેક ગ્રહોના, અને એ આખું જે ભચક્ર ચાલે છે, જે આખું બ્રહ્માંડ છે એનું જે ચક્ર ચાલે છે એને મૂલવવાનો, એને અનુભવવાનો અને એના માપની જે ગણતરી છે એના માટેનું આપણું આખું આ પંચાંગ છે, ચંદ્ર અને સૂર્ય આધારિત. એટલે એ તમે જોઈશો કે મોટાભાગે આપણા તહેવારો જે છે એ ખાસ, જેમ કે જન્માષ્ટમી છે એ ખાસ શ્રાવણ માસ હોય, સુંદર મજાની કુદરતી સૌંદર્ય પણ હોય, વરસાદની સિઝન હોય, આવા સમય આવે. કાળઝાળ ગરમી, વૈશાખનો વાયરા હોય એ વખતે જન્માષ્ટમી નથી હોતી. દિવાળીનો તહેવાર, કોઈ પણ તહેવાર, એટલે આ તહેવારનું મહત્વ છે. તહેવારના મહત્વ સાથે સાથે આપણો પ્રસાદ પણ એ રીતનો છે. પ્રસાદ જે છે ને એ બહુ જ એક ઔષધિ છે. સામાન્ય રીતે પ્રસાદ એટલે શું? પણ આપણે ત્યાં હિન્દુ ધર્મમાં ખાસ કરીને કોઈ પણ ભગવાનનું વિધિ વિધાન થાય ત્યારે એ કાર્યક્રમ પૂરો થયા બાદ એનો પ્રસાદ ગ્રહણ કરવાનો હોય છે. ભગવાનને ધરાવેલો હોય છે પ્રસાદ, એ આપણે લેવાનો છે. પ્રસાદમાં ખાસ કરીને મેં કહ્યું એમ દરેક ઋતુઓના, દરેક તહેવારોના જે કોઈ
અનુકૂળ સમય છે તો એ રીતે પ્રસાદ નક્કી. જેમ કે આપણે હોળી તહેવાર છે ત્યારે ધાણી અને ચણા ખાવામાં આવે છે, ત્યારે એ વખતે પિત્ત પ્રકૃતિ વધી જાય, કફ થઈ જાય, એટલા માટે આ જે છે ધાણી અને એનો પ્રસાદ કર્યો. તો એ જ વસ્તુ હું છેવટે આ બાબત પર તમારો જે પ્રશ્ન છે એની ઉપર લાવવા પ્રયત્ન કરું છું કે એમાં એવું છે કે આ જે સિઝન છે એના મુજબ તંદુરસ્તી માટે, ખાસ કરીને આરોગ્ય માટે, જેમાં મગ જે છે એ અત્યારે આ સિઝનમાં ખૂબ જ ફાયદાકારક છે અને આ સિદ્ધ થયેલું છે, આરોગ્યની દ્રષ્ટિએ પણ સિદ્ધ થયેલું છે. આમ પણ જોવા જાઓ તો મગનું ઊંધા અક્ષરે વાંચીએ તો ગમ થાય, ગમ ખાવાની દરેકે જરૂર છે, એ પણ એનો ઉલ્લેખ આપણે કરી શકીએ. પણ મગ ખાવાથી હેલ્થમાં આ સમયગાળામાં ખાસ કરીને તમે જો ઘેર ઘેર એક આયુર્વેદિક ઉપચાર તરીકે પણ મગનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે સાથે જાંબુ પણ તમે જુઓ કે લગભગ દરેક, એમાં ખાસ કરી વૃદ્ધો જે છે, 50 વર્ષ ઉપરના જે પુરુષો છે, સ્ત્રીઓ છે, એને ખાસ કરીને જે રોગો થવા લાગે છે એમાં એને ચૂર્ણમાં અને બધામાં જાંબુનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે જાંબુ પણ એ શ્રેષ્ઠ ઔષધિ છે. એટલે આ તહેવાર, આ સિઝન અને આ અવસ્થામાં જાંબુ અને મગ એ શ્રેષ્ઠ છે આરોગ્ય માટે. એમાં કેરીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તો એ રીતે આપણે આ પ્રસાદ વહેંચવામાં આવે છે. બાકી ગમે તેમ આપણા ધર્મમાં આડેધડ કોઈ પણ વસ્તુ કે દરેક પ્રસંગે દરેક તહેવારે પેંડા જ વેચવા એવું નથી. એટલે આખું આપણું હિન્દુ શાસ્ત્રનો જો અભ્યાસ કરવામાં આવે ને તો ખૂબ જ સાયન્ટિફિક રીતે આ બધું જ આયોજન કરેલું છે. તમે વિચારો, અને એના માટે ઘણા લોકોએ પીએચડી કરેલી છે, પણ છતાંય આ સંશોધિત થયેલું છે અને પછી પ્રૂવ થયેલું છે કે આ જે બધું જે ગોઠવણના વ્યવસ્થા છે, આપણી ધાર્મિક વ્યવસ્થા, એ બહુ જ અનોખી છે, અદ્ભુત છે. એટલે આ સમયે ખાસ પ્રસાદ એનો જ રાખવામાં આવે છે અને એ ખાસ કરીને બાફેલા, ફણગાવેલા મગ હોય છે, એ વધારે અસર કરતા હોય છે. એટલે મગ અને જાંબુનો પ્રસાદ હોય છે. વિષ્ણુભાઈ, જ્યારે ભગવાન મોસાળે જાય ત્યારે ભંડારાનું આયોજન કરવામાં આવે. આ ભંડારામાં કેટલી સામગ્રી હોય છે અને કઈ કઈ સામગ્રી હોય છે? સામાન્ય રીતે આપણા દરેક તહેવારો એમાં અન્નદાન એ શ્રેષ્ઠ દાન છે. સૌ સાથે મળી ભોજન લે, પ્રસાદ લે, તો એ તહેવાર એ જે છે એ આપણે એની ઉપાસના જે છે એ ગણી શકાય કે સૌ સાથે મળીને પહેલાં જે તે ઉપાસના 1650 પૂજા હોય તો એ હોય છે, આરતી છે, ધર્મ ધ્યાન છે, એના થાળ ગવાય છે, અને એ ભગવાનને પ્રસાદ આપ્યા બાદ એનું ભોજન સૌને આપવામાં આવે છે પ્રસાદ સ્વરૂપે. એટલે આ જે તમે વાત કરી એમાં એવું હોય છે કે દરેક જે કોઈ ભગવાનના દર્શન કરે અને સમય અનુસાર એમાં સમય વધુ ન આપી શકે, યથા સ્થળે ભોજન ન લઈ શકે, એવું હોય તો એનો કોઈ વાદ કે વિવાદ નથી, એમાં એને પ્રસાદ મળી જતો હોય છે. પણ સામાન્ય રીતે જે લોકો ખૂબ જ ભક્તિસભર અને ખૂબ જ ઉત્સાહથી જે આનંદોત્સવની સાથે એમાં એ દિવસ પૂરો આખો દિવસ ફાળવી અને ભક્તિ કરવા માગતા હોય છે, એના માટે ભગવાનના આ તહેવાર નિમિત્તે અને આ જે સર્વ પ્રકારની જે જલયાત્રા છે, રથયાત્રા છે, પૂજા, આરતી, ઉપાસના, આખો દિવસ જે રથયાત્રાનો ભવ્ય આખો દિવસ જે છે એ અનોખો દિવસ છે આપણો. એટલે એમાં જે મધ્યમાં પ્રસાદ જ્યારે લેવાનું થાય, ભોજનનો સમય થાય, ત્યારે એ ખાસ કરીને એનું આયોજન કરવામાં આવે છે અને આ પ્રસાદ સૌ ખાસ કરીને લે છે અને ધન્ય બને છે. અને આ ભોજનમાં તમે જુઓ તો આ ઋતુને અનુકૂળ આવે એ જ બાબતે એ જ ધ્યાન રાખી અને દરેક જ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે અને એનો સૌને એ પ્રસાદ આપવામાં આવે છે અને જે પ્રાપ્ત કરી લોકો ધન્યતા અનુભવે છે. ભગવાન જગન્નાથની જ્યારે રથયાત્રા નીકળે એટલે લોકો દોરડું ખેંચવામાં પડાપડી કરતા હોય, ભારે ભીડ જામતી હોય અને કહેવાય છે કે તમામ દુઃખો દૂર થતા હોય છે. તો ભગવાન જગન્નાથનું દોરડું ખેંચવાનું શું મહત્વ છે? ધરાવે છે બેન. આમાં એવું છે, ખાસ કરીને આજનો દિવસ છે ને એ પોતે આ દિવસ જ મહત્વનો છે. હું ખાસ તમને કહું એટલા માટે કે આજે તારીખ 27 થઈ, 27 તારીખ આજે ખાસ સરવાળ સિદ્ધિ યોગ છે, પંચાંગ મુજબ આજનો દિવસ. સવારે પુનર્વસુ નક્ષત્ર, ત્યારબાદ પુષ્ય નક્ષત્ર છે. તો આ અનોખો દિવસ છે એ પુષ્ય નક્ષત્રના દિવસે આવેલો છે પાછો, એટલે એમાં ખૂબ જ પવિત્રતા વધી જાય છે. આ શુભ સંયોગ ગણી શકાય.
પંચાંગની દ્રષ્ટિએ હિન્દુ શાસ્ત્ર મુજબ આવો શુભ દિવસ એ ઘણા વર્ષો પછી આવતો હોય છે કે જે દરેક નક્ષત્ર વાર તિથિ યોગ આનો યોગ થતો હોય તો આવા દિવસ પછી આવે. તો આ દિવસે સવારે 5:25 થી 7:22 સુધી આજે સરવાર સિદ્ધિ યોગ હતો, એટલે આ દિવસ સરસ હતો, શુભ હતો. પછી પુનઃવસુ નક્ષત્ર ચાલુ થયું અને ત્યારબાદ પુષ્ય નક્ષત્ર શરૂ થયું. બપોરના જે સમય જે છે મધ્યાહન, તમે આપણે વાત કરી પ્રસાદની એની, તો એ સમય અભિજીત મુહૂર્તમાં આવે છે. તો દરેક સમય જે છે એના અનુકૂળ દરેક કર્મકાંડની વિધિ વિધાન કરવામાં આવે છે અને એ મુજબ દરેક સમયનો ઉપયોગ કરી દરેક ભક્તોને એનો લાભ કેવી રીતે પ્રાપ્ત થાય, ખાસ કરીને યથા સમય યથા પ્રસંગ જે કાર્ય કરવામાં આવે એનું મહત્વ હોય છે. અને એટલા માટે જ આપણે શુભ કાર્ય જ્યારે કરતા હોઈએ ત્યારે શુભ સમય બહુ અગત્યનો છે અને એનો નિર્ણય લઈ અને એ પસંદ કરીને આપણે કરતા હોઈએ છીએ. આપણે એક કાર્ય 10 વખત ધક્કો ખાઈને કરીએ પણ નથી થતું, પણ એક જ સમય કોઈક વખત એક જ પ્રયત્નથી થઈ જતું. એનું કાર્ય સમય છે. માણસ મહાન નથી, સમય મહાન છે. અને એટલા માટે આ દિવસે ખાસ કરીને, અને એમાં જ્યારે ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલરામ આ ત્રણેય જ્યારે નગરચર્યાએ નીકળ્યા હોય અને આ પ્રસંગે આ નગરચર્યા અને એમાં જ્યારે રથમાં બિરાજમાન હોય તો એ રથ, આમ તો ભગવાન, મેં કહ્યું ને, ભગવાનના રથ દરેક જગ્યાએ જ્યારે જેવો ઉપયોગ, જ્યારે કે મહાભારતમાં યુદ્ધ વખતે પણ રથમાં હતા ભગવાન, તો એવી રીતે અને એમની જે રથ છે એના જે અશ્વ છે એના પણ નામ છે, એ 4 અશ્વ સાથે જોડેલા હોય. પણ આ જે યાત્રા છે અનોખી છે. સૌ ભગવાનને ખૂબ જ આનંદ અને ઉલ્લાસમય વાતાવરણમાં લઈને આગળ વધે છે અને દરેકને એમ થાય કે અમે પણ ભગવાનને ઉછેકીએ, ભગવાનને સ્પર્શ કરીએ, એટલે એ રથને મદદરૂપ થાય અને આગળ વધારવામાં સૌ આનંદ અને ધન્યતા અનુભવે. એટલે સૌ કોઈ એ રથના પૈડા ફેરવવા અને એને આગળ લઈ જવા અને જે બાંધેલા જે કંઈ દોરડા છે ખેંચી અને રથને આગળ લઈ જતા હોય છે. અને આ પણ એક ધન્યતા અનુભવાય છે અને આ પણ પાવન પ્રસંગ છે. જે કોઈને આ લાભ મળે છે એ ખૂબ ધન્ય થાય છે અને પોતાને એમ માને છે કે આજે મારો દિવસ સફળ થયો અને હું ધન્ય થઈ ગયો. વિષ્ણુભાઈ, અમદાવાદમાં પણ ભગવાન જગન્નાથનું ભવ્ય મંદિર આવેલું છે, તો અમદાવાદમાં આવેલા મંદિરના ભવ્ય ઇતિહાસ વિશે પણ જણાવશો. સામાન્ય રીતે અમદાવાદમાં આપણા ઘણા ધાર્મિક જે સ્થાનો છે એમાંનું આ એક શ્રેષ્ઠ સ્થાન કહી શકાય. ખાસ કરીને આપણા ભારત દેશમાં 4 ધામ છે. ભગવાને ચારેય ધામ, ચારેય દિશાઓમાં અલગ અલગ દિનચર્યા કરી છે. જેમ કે ઉત્તરમાં જુઓ તો બદ્રીનાથ, હિમાચલ પ્રદેશ તરફ, ત્યાં ભગવાને સ્નાનની દિનચર્યા, સ્નાનનું મહત્વ વધાર્યું છે ત્યાં. એવી રીતે પશ્ચિમ તરફ જાઓ તો આપણું દ્વારકા, ત્યાં દ્વારકાના મંદિર જાઓ એટલે તમને આભૂષણોના, વસ્ત્ર અલંકારોના અને સુખ તમે જુઓ તો ખૂબ ભવ્ય ભગવાનનો ઠાઠ હોય છે. એટલે એની દિનચર્યા છે. એટલે ભગવાને ત્યાં એ દિનચર્યા કરી છે. એના વસ્ત્રાલંકારનું મહત્વ ત્યાં વધાર્યું છે. પૂર્વ દિશામાં જાઓ જગન્નાથ, એ બાજુ ભોજનનું મહત્વ ભગવાને વધાર્યું છે. અને આમ તમે દક્ષિણમાં જાઓ રામેશ્વરમાં, ત્યાં વિશ્રામ, આરામ અને ભગવાનની ત્યાં પૂજા, પ્રાર્થના, એમના દર્શન, અને એ વ્યક્તિ ચારે બાજુ ફરીને ત્યાં જાય એટલે એને આરામની અનુભૂતિ થતી હોય છે. આવું જ એક મહત્વનું સ્થાન આપણા અમદાવાદમાં, જેમ કે અન્ય સ્થાનો પણ છે. ગીતા મંદિર પણ તેની બાજુમાં છે. આ પણ એક સુંદર ધાર્મિક સ્થાન છે. પણ આ જે જગન્નાથ મંદિર છે એ અનોખું સ્થાન છે અને મહત્વનું છે. આપણા અમદાવાદના ઇતિહાસમાં આ જે સ્થાન છે એ ઘણી બધી બાબતોમાં ચર્ચાયેલું છે. ખૂબ લોકો દર્શનનો લાભ લેતા હોય છે. ખાસ કરીને હવે તો એનો જીર્ણોદ્ધાર થયેલો છે, નવું સ્વરૂપ છે, ખૂબ જ સુંદર આયોજન છે. મંદિરનું પણ દર્શનનો લાભ લેવા જેવો હોય છે. પણ એમ કહેવામાં આવે છે કે આખા અમદાવાદમાં જે મંદિરો છે ત્યાં તમે મૂર્તિઓના, માતાજીના દર્શન કરો, દરેક અલગ અલગ દેવતાઓના દર્શનો, પછી કોઈ પણ ધર્મના હોય, અલગ અલગ સ્થળો ખૂબ જ છે. એમાંનું આ એક અને એકમાત્ર સ્થળ છે કે જ્યાં ભગવાન જગન્નાથ છે. જગન્નાથના દર્શન કરવા, અને એમ માનવામાં આવે છે ને કે ભગવાન જગન્નાથની તમે એમના દર્શન કરો તો એમનું સ્વરૂપ જે જુઓ
તો પગ નથી, હાથ નથી, આંખોની પાપણ નથી, મોટા નેત્રો છે, ગોળ. તો આની આખી અદ્ભુત કથા છે. પણ આવા મૂર્તિના દર્શન કરવા, અને લાકડામાંથી એ બનાવેલી મૂર્તિઓ, એટલે આવા મૂર્તિના દર્શન કરવા એ અનોખો એક અનુભવ છે. અને એક આખા અમદાવાદમાં આવું મંદિર જોવા નહીં મળે. તો એવું અહીંયા પરમ પવિત્ર અને ઉચ્ચ કક્ષાનું મંદિર કે જે ભગવાન જગન્નાથના મંદિર તરીકે પ્રસિદ્ધ છે. ત્યાં સંત મહાત્માઓ પરંપરાગત રીતે ત્યાં ગાદી શોભાવે અને ત્યાંનું સંચાલન કરતા હોય છે. પહેલાં તો ગૌશાળા બી અંદર હતી, ગાયો પણ ખૂબ મોટા પ્રમાણમાં હતી. અને જેમ આપણા શિવરાત્રિએ જુનાગઢમાં જેમ નાગાબાઓની અને અખાડાના સાધુઓની જેમ યાત્રા નીકળતી, એમ અખાડાના સાધુઓ અહીંયા નિવાસ કરતા અને ખૂબ જોવા મળતા. આવું આ પવિત્ર સ્થળ છે. એટલે જેને કહેવાય ને કે અમદાવાદમાં જગન્નાથ ભગવાનનું સર્વશ્રેષ્ઠ સ્થાન છે, ખૂબ જ મહત્ત્વ છે. અને એનું વર્ષમાં એકવાર દર્શન કરવા તો જરૂરથી દરેકે જવું જ જોઈએ. સામાન્ય રીતે રોજ બરોજ ઘણા બધા ભક્તો, ભાવિક ભક્તો પ્રસંગ અહીંયા આગળ ઉજવાય ત્યારે હોય છે, દર્શનનો લાભ લેતા હોય છે. તો આપણું આ જગન્નાથ મંદિર એક અગત્યનું અને બિલકુલ જેને કહેવાય નહીં અલૌકિક અને અદ્ભુત મંદિર અહીંયા જગન્નાથનું મંદિર એ અમદાવાદમાં સ્થાપિત થયેલું છે. વિષ્ણુભાઈ, તમે પણ જે રીતે મૂર્તિની વાત કરી, અને કહેવાય પણ છે કે ભગવાન જગન્નાથની અધૂરી મૂર્તિ છે અને લાકડામાંથી બનાવવામાં આવે છે, તો આ મૂર્તિ પાછળ શું કથા છે તે પણ જણાવશો? હા, પહેલાં બેન મેં જે વાત કરી કે ઇન્દ્રધુમન રાજાએ જે મૂર્તિ લાવવા પ્રયાસ કર્યો, એ મૂર્તિ ત્યાં એ ગુફામાં સ્થાપિત હતી અને એને લાવવા પ્રયાસ કર્યો. પણ જે કબીલા જે છે એનો, જે જંગલ વિસ્તારમાં, એ પહાડી વિસ્તારમાં જે કોઈ સમાજ છે, એ લોકોનો એટલો ભક્તિભાવને એટલા એમને ભગવાનને માનતા, તો એ મૂર્તિ ત્યાંથી ખસેડવી, લાવવી એ બધું અઘરું પડ્યું. લાવ્યા છતાં પણ પરત થઈ ગઈ. ત્યાર પછી એ લાકડાની મૂર્તિ બનાવવામાં આવી. હવે લાકડાની મૂર્તિ માટે જે એનો કારીગર છે, એ કારીગર રાજાએ, ઇન્દ્રધુમન રાજાએ એમાં કારીગરની પસંદગી ઉતારી અને એ કારીગરને કામ સોંપ્યું. તો કારીગરે એમ કહ્યું કે આ ભગવાનના સ્વરૂપનું હું દર્શન થઈ શકે એવી સુંદર મૂર્તિ બનાવું, પણ શરત એટલી કે હું ગભારામાં બેસીને જ્યારે મૂર્તિનું ઘડતર કરતો હોય, મૂર્તિ બનાવતો હોય, ત્યારે અંદર કોઈ વ્યક્તિ પ્રવેશવો નહીં જોઈએ. હું અંદર બંધ બારણે ચારે તરફથી બંધ હોવી જોઈએ અને હું એનું મારું મૂર્તિનું કામ કરીશ. મને કોઈ વચ્ચે ક્ષતિ કે કોઈ વચ્ચે કોઈ ડિસ્ટર્બ કરે એ નહીં ચાલે. તો આ રીતની એને શરત રાખી અને એ મુજબ હું મૂર્તિ બનાવીશ. અને એ શરત રાજાએ માન્ય કરી. ઇન્દ્રધુમન રાજાએ રાજમાં પણ વાત થઈ કે આવી રીતે કોઈ પણ પ્રયાસ કરવો નહીં અંદર પ્રવેશવા. પણ રાણી એને એમ થયું કે અંદર તો ખૂબ જ જર ઝવેરાત અને સોના મોરો છે, તો આવી રીતે કોઈ અજાણ્યા વ્યક્તિને અંદર બેસાડીને રાખવો અને આપણે બહારથી બંધ કરવું યોગ્ય નથી. એને વારંવાર આ પ્રશ્ન ઉપસ્થિત થતો અને એન કેન પ્રકારે થોડા દિવસ ગયા પછી આ મંદિરનો ગભારો એમને ખોલાવડાવ્યો રાજાની ગેરહાજરીમાં. અને એ ખોલાવડાવ્યો એટલે એના પછી એનાથી શું થયું કે શરતનો ભંગ થયો. શરતનો ભંગ થયો. મૂર્તિ બધું જ યથાસ્થિતિ હતું. કોઈ જર ઝવેરાત, સોના ચાંદી, જે કોઈ અઢળક સંપત્તિ બધું જ યથાસ્થિતિ હતું. એ કામ કરતો, પણ તરત એ અદ્રશ્ય થઈ ગયો અને ત્યાંથી એ પસાર થઈને જતો રહ્યો. જોયું તો કામ અધૂરું હતું. ભગવાનના અંગ નહોતા પૂર્ણ થયેલા. ભગવાનનું મસ્તક જ ખાલી કામ ચાલતું હતું, પગ નહીં, હાથ નહીં. તો આ જે મૂર્તિ, જે આ સ્વરૂપ રહ્યું એ યથાસ્થિતિ રાખવામાં આવ્યું. ત્યારબાદ એમને અનુભૂતિ થઈ. રાજાએ જાણ્યું, રાજાએ ખૂબ પસ્તાવો થયો, પણ પછી પ્રાયચિત કર્યું અને એમને ભગવાને એમને એવી રીતે અનુભૂતિ થઈ કે કંઈ વાંધો નહીં, આ જ સ્વરૂપ મારું ત્યાં મંદિરમાં સ્થાપિત કરો. ભલે મારા હાથ નથી, કોઈ પગ નથી, અને તમે જુઓ તો નેત્ર પણ, પાંપણ પણ નથી. તો આ બધું કામ અધૂરું હતું. અને છતાં પછી રાજાને આવી અનુભૂતિ થઈ અને ભગવાનની કૃપા થઈ. કંઈ વાંધો નહીં, તો હું આ જ પછી સ્વરૂપ સ્વીકારી અને એની સ્થાપના કરવામાં આવી. તો આવી એક કથા છે અને એટલા માટે જ આખી મૂર્તિ ક્યાંય જગન્નાથ ભગવાનના મંદિરોમાં જોવા નથી મળતી. વિષ્ણુભાઈ, પુરીમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે, ત્યારે પુરી અને અમદાવાદની રથયાત્રા વચ્ચે શું અંતર છે તે પણ અમારા દર્શક મિત્રોને જણાવશો? હા, પુરીમાં આમ જોવા જાવ તો સંખ્યાની દ્રષ્ટિએ ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો લાભ લેતા હોય છે.
જગન્નાથપુરીમાં ખાસ જગન્નાથ મંદિર ભવ્ય છે, દિવ્ય છે, જેટલું આપણે ત્યાં પણ છે. પરંતુ ત્યાં આ ઉત્સવ છે ને લગભગ ઘણા સમય પહેલાંથી ચાલુ થઈ જતો હોય છે. 15 દિવસ પહેલાંથી ખાસ બધી વિધિ વિધાન ચાલુ થતું હોય છે. દરેક રથની બનાવટ કરવામાં આવે છે. ખાસ સમાજના માણસો લાકડા દ્વારા એના હાથ વડે પોતે પોતાની રીતે કલાકૃતિ સાથે રથ તૈયાર કરતા હોય છે. ત્યાંના બ્રાહ્મણ જે સમાજ છે એનું પૂજા વિધિ વિધાન આ બધું અગાઉ 15 દિવસથી ચાલુ થતું હોય છે. તો પુરી જે છે એ ઓડિશામાં આવેલી પુરી આ જગન્નાથ મંદિર માટે પ્રસિદ્ધ શહેર છે. ત્યાં આગળ એમ માનવામાં આવે છે કે આખો એનો જે પૂજા પ્રાર્થનાને જે પૂજા વિધિ કરવામાં આવે છે આખો એમનો આખું કુટુંબ છે મોટું બ્રાહ્મણોનું. તો આ બ્રાહ્મણશ્રીઓ વર્ષોથી પૂજા કરતા આવ્યા છે. તો ભારતભરમાં આ જગન્નાથપુરી જે છે એ ભગવાન જગન્નાથ મંદિર માટે મોટામાં મોટું મંદિર તરીકે પ્રસિદ્ધ છે. ત્યાં આગળ ખૂબ જ સંખ્યામાં લોકો આવતા હોય એ રીતે એનું આયોજન કરવામાં આવે છે. આપણે ત્યાં અહીંયા ભગવાન જગન્નાથનું મંદિર અમદાવાદમાં આવેલું છે. એ પણ છેલ્લા 15 દિવસ હવે તો તૈયારી કરવામાં આવે છે. અને એમાં પણ દિન પ્રતિદિન જેને આપણે કહેવાય ને કે લાખોની સંખ્યામાં તો ન કહી શકાય, પરંતુ અનેક લોકો અનેક ભક્તો અહીંયા પણ દર્શને આવતા હોય છે. તો આ જે છે એ ત્યાં આગળ ભગવાન અહીંયા આપણે જે ભગવાન અમદાવાદમાં જે યાત્રામાં નીકળે છે ભગવાન જગન્નાથ બલરામ અને સુભદ્રાજી જે નગર યાત્રાએ નીકળે છે એ સાંજે પરત થાય છે. જ્યારે આ પુરીમાં ત્યાં આગળ એ જ દિવસે પરત નથી થતા. ધીરે ધીરે યોગ્ય સ્થાનોમાં ત્યાં એની પૂજા વિધિ કરવામાં આવે છે અને એવી રીતે ત્યાંથી દરેક જગ્યાએથી નગરયાત્રા કરી અને 15 દિવસે રથયાત્રામાં આ રીતે અહીંયા આગળ આ શહેરમાં પરત આવે છે અને એની પછી ત્યાં પૂર્ણાહુતિ કરવામાં આવે છે. એટલે આખું આયોજન જે છે એમાં ફેરફાર છે અને મૂળ સ્થાન જે છે જગન્નાથનું એ પુરી છે. અમદાવાદમાં પણ ભગવાન જગન્નાથના તાદર્શ દર્શન કરવા હોય તો એ સ્વરૂપ પણ સુંદર છે અને આપણે અમદાવાદમાં જગન્નાથ મંદિર ખાતે કરી શકીએ. અમદાવાદ અને પુરીમાં આટલો ફરક છે. જી, આજે ભગવાન જગન્નાથની જ્યારે રથયાત્રા છે અને અષાઢી બીજનો તહેવાર પણ હોય એટલે ઘણા લોકો ઉપવાસ પણ રાખતા હોય છે અને ઘરે પણ ભગવાનની પૂજા કરતા હોય છે. તો આજના દિવસે લોકોએ શું કરવું જોઈએ, કઈ કઈ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તે પણ જણાવશો. સાચી વાત છે, કારણ કે આવો અનોખો તહેવાર છે. હવે એમાં ખાસ કરીને નીલાયલમ નિવાસાય નિત્યાય પરમાત્મને બલભદ્ર સુભદ્રાભ્યામ જગન્નાથાય તે નમઃ. જગન્નાથાય પ્રણતાય હિરાય ચ નીલાચલ નિવાસાય જગન્નાથાય તે નમઃ. આજનો દિવસ ફક્ત ને ફક્ત ભગવાન જગન્નાથની પૂજા પ્રાર્થનાનો દિવસ છે. તો સાથે વ્રત, ઉપવાસ અને ષોડશોપચાર પૂજા વિધિ કરવી એ જરૂરી છે, તો એનું ફળ પ્રાપ્ત થાય. અને આ દિવસ ખાસ એવો છે કે તમારે ઘેર બેસીને કરવાનો છે. ભગવાન પણ તમારા ઘેર બેસીને દર્શન આપવા આવવાના છે. બીજા તહેવારો કે બીજા દિવસે એવું કંઈ નથી. તમારે દર્શન કરવા જવું પડે મંદિરે. આજે ભગવાન તમારી પોળની પાસે આવવાના હોય, ત્યાંથી પસાર થવાના હોય, તો આ નગરયાત્રા દરમિયાન જે ભગવાનના રથ પસાર થવાના એમાં તમારા દર્શન તમારે કરવાના છે. તો આ દિવસ એવો છે. તો આ દિવસે પણ ઉપવાસ વ્રત કરવામાં આવે. ખાસ કરીને પ્રસાદ, જેને ઉપવાસમાં આપણે મગ નથી લેતા હોતા, ફળ તરીકે જાંબુ લઈ શકીએ, પરંતુ પ્રસાદ તરીકે લેવાથી કોઈ ઉપવાસમાં બાદ નથી. તો આ દિવસે એની સાથે સાથે ભોજન પણ તમે રથયાત્રા દરમિયાન જે જગ્યાએ એનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યાં પણ તમે ભોજન લઈ શકો અને એ રીતે આખો દિવસ વ્રત નિયમથી આ દિવસ પસાર જે એના હરિભક્તો છે કરતા હોય છે. અને એ રીતનો આ વ્રતનો દિવસ છે. ભગવાન જગન્નાથની સવારે પ્રાતઃ પૂજા સેવા આરતીથી શરૂઆત કરી સાંજે સુધી આ રીતનો આ દિવસ પસાર કરી અને મોટાભાગે હરિભક્તો લોકો અને ભક્તો આ રીતે એનું વ્રત નિયમ કરતા હોય છે. વિષ્ણુભાઈ, આજે અષાઢી બીજ પણ છે, ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પણ છે, ત્યારે અમારી સાથે જોડાયા અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. આભાર.
ભગવાન જગન્નાથની આજે 148મી રથયાત્રા છે, ત્યારે અમદાવાદમાં પણ જો કે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. વહેલી સવારથી જ પહિંદ વિધિ બાદ ભગવાન જગન્નાથની રથયાત્રાની શરૂઆત થઈ અને ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે આજે નગરચર્યાએ નીકળ્યા છે. જય જગન્નાથ.